હેલો માય યુટ્યુબ ફેમિલી, તો મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે તો વેકેશન પણ ચાલે છે, તો છોકરાઓ પણ બધા ઘરે જ હશે, એટલે સવાર પણ બધાની મોડી મોડી જ થતી હશે અને મારી પણ મોડી જ થાય છે. અને અહીંયા હું ચા બનાવીને ચા નાસ્તો પ્રેયસને આપું છું ને હું પણ જોડે ચા પી લઉં છું. અને પ્રેયસનું પણ વેકેશન હવે પતી ગયું. બસ 3-4 દિવસ જ એને તો વેકેશન કરવા જવા જોઈએ છે, પછી તો એને ઘર વગર કંઈ બીજે ફાવે જ નહીં. તો બસ એનું 3 દિવસનું વેકેશન પૂરું. અને અહીંયા એનું રોજનું પણ કામ ચાલુ. બધા છોડને રોજ એ જ પાણી આપે છે, પણ એ ઘરે ન હતો તો હું આપી દેતી હતી. અને અહીંયા ચા નાસ્તો કર્યા પછી હું પણ મારા કપડાં ધોવા ગઈ. કપડાં ધોઈ નાખ્યા, થોડા વાસણ હતા એ પણ ધોઈ નાખ્યા અને હું બનાવું છું જમવાનું. આમ તો સવારે ટિફિન બનાવી દીધેલું, પણ ટિફિનમાં જે સબ્જી બનાવેલી મને પણ નહોતી ભાવતી ને પ્રેયસને પણ. તો હું અહીંયા બનાવું છું સેવ ને ટામેટાનું શાક. તો હું અહીંયા ડુંગળી કટ કરું છું, તો પ્રેયસ એની વાતો કરે છે તો હું એની વાતો સાંભળ્યા કરું છું કે 2-3 દિવસ ઘરે નહોતો તો એને ત્યાં શું કર્યું. તો એ વાતો કરે છે ને હું એની વાતો સાંભળ્યા કરું છું. અને ત્યાં સુધી મારી સબ્જી પણ કટ થઈ ગઈ. અને હું એ કઢાઈમાં તેલ નાખીને તેલ ગરમ કરવા મૂક્યું. અંદર થોડી રાઈ નાખી. અને સેવ ટામેટાના શાકમાં તો રાઈનો વઘાર જ વધારે સારો લાગે છે. તો હું અહીંયા થોડી રાઈ નાખી, થોડી હિંગ નાખી. અને હિંગ તો હું બધી શાકભાજીમાં નાખું જ છું. અને હિંગ નાખવાથી શાકભાજીનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. તો મને તો બધી સબ્જીમાં હિંગ જોઈએ જ છે નાખવા. અને હું અહીંયા ધીરા ગેસે થોડું મરચાં ને લસણને કટ કર્યા છે એ પહેલાં થોડું થવા દઈશ અને પછી ડુંગળી અંદર એડ કરીશ. અને ડુંગળી એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકાવા દઈશ. અને બહાર જો હોટલમાં સેવ ટામેટાનું સબ્જી મળે છે તો એ થોડી ગ્રેવીવાળી હોય છે, પણ અમને લોકોને ગ્રેવી નથી ભાવતી. તો હું એકદમ ડુંગળીને એકદમ જ ધીરા ગેસે બ્રાઉન કરીને જ્યારે સબ્જી બની જશે ને તો એ ગ્રેવી ડુંગળીની સરસ બનશે. અને જો આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને ગ્રેવી બનાવીએ તો શાક થોડું મીઠાશ પડતું થઈ જાય છે. તો હું તેલમાં જ કકડાઈ દઉં છું ડુંગળીને બરાબર, એટલે એની ગ્રેવી ઓટોમેટિક સરસ જ બની જાય છે ડુંગળી ઓગળી જાય એટલે. અને હું અહીંયા થોડું મીઠું પણ નાખીશ એટલે ડુંગળી એકદમ જ સ્મૂથ થઈ જશે. જેટલી બ્રાઉન થશે એટલી ગ્રેવી વધારે સારી લાગશે ડુંગળીની. અને અહીંયા ડુંગળી મસ્તનો બ્રાઉન થઈ ગઈ છે તો હું અંદર ટામેટાં પણ નાખી દઈશ અને બધા મસાલા પણ એડ કરી દઈશ. અને સેવ ટામેટાનું શાક તો જો તીખું હોય ને તો વધારે સારું લાગે છે. તો હું અહીંયા થોડું તીખું જ વધારે બનાવીશ. એનો કેમ કે અંદર સેવ નાખીશું એટલે એની તીખાશ પણ ઓછી થઈ જશે. એટલે પહેલેથી જ હું 1 ચમચી મરચું વધારે એડ કરીશ, એટલે તીખાશ એકદમ મીડિયમ રહે. મસાલા પણ બધાય સરસ શેકાઈ ગયા છે તો હું ટામેટાં પણ અંદર એડ કરીને બરાબર મિક્સ કરી લઈશ. અને થોડું પાણી નાખીશ જેથી બધી શાકભાજી થોડી એકદમ સ્મૂથ થઈ જાય. ટામેટાં છે, ડુંગળી છે અને થોડી ગ્રેવી પણ અંદર બને. બસ હવે થોડું પાણી નાખ્યા પછી હું ઢક્કણ રાખીને એને થવા દઈશ. અને જ્યાં સુધી થાય છે સેવ ટામેટાનું શાક ત્યાં સુધી હું રોટલી પણ બનાવી દઈશ, તો જોડે જોડે રોટલી પણ બની જાય અને એક બાજુ શાક પણ થયા કરે. તો અહીંયા શાક પણ સરસ બની ગયું છે, બધું જ સરસ ચડી ગયું છે, ગ્રેવી સરસ થઈ ગઈ છે, જેવી જોઈએ છે એવી જ ગ્રેવી થઈ ગઈ છે. તો હું અહીંયા ગેસ પણ બંધ કરી દઈશ અને સેવ નાખી દઈશ. અને હંમેશા સેવ ટામેટાના શાકમાં તો સેવ ઉપરથી જ નાખાય. અને જ્યારે આપણે જમવા બેસીએ ને ત્યારે જ સેવ ટામેટાના શાકમાં સેવ નાખી દેવાની. અને સેવ નાખ્યા પછી હું અહીંયા સરસ ગરમ ગરમ જ પ્રેયસને પહેલાં આપી દઈશ જમવાનું.
કેમ કે હું પછી જમીશ, મારે થોડી વાર લાગશે આજે જમવાની. તો હું પ્રેયસને પહેલાં આપી દઉં છું અને વિશ્વા પણ પછી ખાશે. વિશ્વાને પણ હમણાં ભૂખ નથી, તો અમે બંને પછી ખાઈશું. તો જમ્યા પછી પણ જે વાસણ બધા થાય છે, તો બધા વાસણ પણ હું ધોઈ કાઢીશ અને કિચન પણ ધોવાનું છે, તો જોડે એ પણ ધોઈ નાખીશ. અને હમણાં તો કીડીઓનો પણ બહુ ત્રાસ છે, તો ફિનાઇલથી પોતું મારીએ ને તો જ સારું રહે છે. જો ફિનાઇલથી પોતું મારવાનું ભૂલી જવાય છે ને તો પછી કીડીઓ આવી જાય છે. એટલે હું છેલ્લા ફિનાઇલથી પોતું મારી જ દઉં છું. અને અહીંયા કિચન સાફ કર્યા પછી હું પોતું પણ મારી લઈશ. એટલે આજે મારું લાસ્ટ કામ છે પોતું મારવાનું, જે બપોરનું. તો છેલ્લું મારું આ પણ થઈ ગયું અને હું મારા વ્લોગનો અહીંયાથી જ એન્ડિંગ કરીશ. આજે હું એ વ્લોગ પણ બહુ નાનો બનાવ્યો છે. અને તમને જો મારા વ્લોગ ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હવે મળીશું આવતા નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.